પાસે હું શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્રમાં ચાલી રહેલ BCI કાર્યક્રમમાં એટલે કે ઉત્તમ કપાસની પહેલ કાર્યક્રમમાં FF તરીકે કામ કરું છું. આજના રોજ 7મી ઓક્ટોબર એટલે કે વિશ્વ કપાસ દિવસ, જે નિમિત્તે આપણે INJJ 48 PUના કેરિયા ગામની અંદર શાળાના શિક્ષકો અને બાળકો સાથે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બાળકોને કપાસનું મહત્વ, કપાસનો વ્યાપ, કપાસનું ઉત્પાદન અને કપાસની ઉપયોગિતા બાબતે તેમજ ઉત્તમ કાર્ય જેમાં બાળ મજૂરી, તેની પોલિસી, હળવા કામો કેવા હોઈ શકે, જોખમી કામો કેવા હોઈ શકે અને તે કોણ કરી શકે તે બાબતે, અને હાલ ખેડૂતો જે દવા અને ખાતરનો વધુ પડતો ઉપયોગ કરી રહ્યા છે, જેના કારણે જમીન, પાણી, પર્યાવરણ અને સ્વાસ્થ્ય બગડ્યું છે, તો તેના માટે આપણે શું પ્રક્રિયાઓ કરી શકીએ, આવી બધી બાબતોને ધ્યાનમાં રાખી અને આજના રોજ કેરિયા ગામની પ્રાથમિક શાળામાં બાળકો સાથે કપાસનું ચાર્ટ પેપરમાં ચિત્ર દોરી અને તેનું નિબંધ પણ લખવામાં આવ્યો હતો અને તે બાબતે સારી એવી માહિતી આપવામાં આવી હતી. આજે 7 ઓક્ટોબર એટલે કે વિશ્વ કપાસ દિવસ, જે આપણે INJJ 48 PUના કેરિયા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકો અને બાળકો સાથે વિશ્વ કપાસ દિવસની ઉજવણી કરવાની. કન્વેન્શનના 138 મુજબ 14 વર્ષ કરતાં નાની ઉંમરના બાળકો પોતાના પરિવારના જ ખેતરમાં મદદ કરવા કામો કરી શકે છે. હવામાં કામો: હલકું વજન ઉપાડવું, કામદારોને પાણી આપવું, સુરક્ષિત રીતે લાઇટ ચાલુ કે બંધ કરવી, કામદારોને ચા અને ભોજન આપવું, ખેતીના અન્ય નાના નાના હળવા કામો. ILO કન્વેન્શન 182 મુજબ જોખમી કામ 18 વર્ષ વધુ વયના વ્યક્તિ કરી શકે છે. જોખમી કામ: જંતુનાશકોનો ઉપયોગ છંટકાવ, જંતુનાશક ડબલાનો નિકાલ, ભીડી કરવી, ભારે મશીનરીનું વ્યવસ્થાપન કરવું. કપાસની ઓળખ તેમજ બાળ મજૂરી વિશે 3 ચાર્ટ પેપરો બનાવેલા છે. કપાસની ઓળખ: કપાસના છોડના મૂળ 2 થી 6 મીટર ઊંડા હોય છે. અગ્રકલિકાથી વધતું એક નાનું થડ ગોળાકાર હોય છે. છોડની ઊંચાઈ 20 થી 25 સેમી થી 1 કે 2 મીટરની હોય છે. તેની ઉપર 2 પ્રકારની ડાળીઓ હોય છે. થડ તેમજ વનસ્પતિ ડાળીઓ પર પાંદડા વર્તુળમાં કમાન આકાર ગોઠવાયેલા હોય છે. ફળાવ ડાળીઓ પર પાંદડાની ગોઠવણી મારાફરતી હોય છે. પાંદડા ઝાડ કે પાતળા અને તદ્દન દિશાથી માંડી ઘણી રૂવાટીવાળા હોય છે. છોડની જમીનથી નીચેના ભાગની ડાળી ઉપર આવેલું થડની નજીકનું ફૂલ સૌથી પહેલું ખુલે છે. નજીકની 2 ડાળી એના ઉપર આવેલા 2 ફૂલો ખીલવા વચ્ચે. મજૂરી કોને કહી શકાય? કોઈ પણ બાળક, દીકરો હોય કે દીકરી, જેની ઉંમર 14 વર્ષ કરતાં નાની હોય અને જો તેને કાંઈ પણ પ્રકારના કામ ઉપર રાખવામાં આવે જેનાથી તેનો શારીરિક, માનસિક, આર્થિક કે સામાજિક વિકાસ અવરોધતા હોય તો તે બાળક બાળમજૂર તરીકે કામ કરી રહ્યા છે તેમ કહી શકાય. ભારતના કાયદા મુજબ બાળ મજૂરી કરાવવી એ સજા પાત્ર ગુનો ગણવામાં આવે છે. બાળ મજૂરી એ શારીરિક અને સામાજિક રીતે બાળકો માટે ખતરનાક અને નુકસાનકારક છે. આજના કારણો જાણ છે. ગરીબી, ત્રીજું સ્થળાંતર, ત્રીજું શિક્ષણનો અભાવ, ભણવાનું છોડી દેવું, ચોથું સંવેદનશીલતાનો અભાવ કે અન્ય કારણો. બાળકના મૂળભૂત 4 હકો: પહેલું, જીવન જીવવાનો અધિકાર, બીજું, વિકાસનો અધિકાર, ત્રીજું, રક્ષણનો અધિકાર, ચોથું, સહભાગીદારીનો અધિકાર. બાળ મજૂરી અટકાવો. વિશ્વ કપાસ દિવસ 2023 cotton theme: making cotton fair and sustainable for all from farm to fashion. એટલે કે ખેતરથી ફેશન સુધી કપાસને યોગ્ય અને ટકાઉ બનાવવું. થેન્ક યુ.